केंद्रीय गृहमंत्री अमित शाह आवशे गुजरात। रविवारे केंद्रीय गृहमंत्री अमित शाह गुजरात प्रवासे आवी रह्या छे। इफ्कोना प्रथम यूरिया प्लांटना सुवर्ण जयंती समारोहमां हाजरी आपशे। 6 एप्रिले कलोल खाते इफ्को द्वारा आयोजित कार्यक्रममां तेओ उपस्थित रहेशे। इफ्कोना बीज अनुसंधान केन्द्र खातमुहूर्तमां पण हाजरी आपशे। रखड़ता ढोરની समस्या હવે તો માથાનો દુખાવો બની ગઈ છે। દાહોદમાં રખડતા ઢોરે પિતા અને 2 બાળકોને અડફેટી લીધા। ગોધી રોડ પર સ્ટીફન સ્કૂલ પાસેનો બનાવ છે, જે સીસીટીવીમાં કેદ થયો છે। તો રખડતા ઢોર પિતા અને 2 બાળકોને રગદોડી રહ્યા છે। ત્યારબાદ તેઓ બૂમો પાડી રહ્યા છે। બૂમો સાંભળતા જ આસપાસના સ્થાનિકો ત્યાં દોડી આવ્યા અને તેઓએ બાળકને બચાવ્યું। આ સાથે જે પશુઓ છે તેમને પણ દૂર ભગાડ્યા હતા। अमरेलीमां दिवसे ने दिवसे રહેણાંક વિસ્તારોમાં સાવજોની અવરજવર વધી ગઈ છે। ત્યારે ખાંભા ગીરના રાયડી ગામે મોડી રાત્રે સિંહોની લટારના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા। શિકારની શોધમાં રાત્રિના સમયે 4 સિંહો ગામની શેરીમાં આવી ચઢ્યા। ગામમાં સિંહ પહોંચતા ગ્રામજનોમાં ફફડાટ છે। શેરીઓમાં લટાર મારતા સાવજના સીસીટીવી સામે આવ્યા છે। સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। રાજકોટના હીરાસર એરપોર્ટ સુધી પહોંચ્યો છે દીપડો। બુધવારે વહેલી સવારે પેરામીટર વોલ પર દીપડો જોવા મળ્યો। દીપડો દિવાલ કૂદીને વીડી તરફ ચાલ્યો ગયો હોવાની પણ માહિતી સામે આવી છે। ફોરેસ્ટ વિભાગે હાલ પાંજરા મૂક્યા છે અને દીપડાને પકડવા માટે હવે ચક્રો ગતિમાન પણ કર્યા છે, કારણ કે એરપોર્ટની અંદર અને આસપાસના વિસ્તારોમાં પણ તપાસ હાથ ધરાઈ છે। तो पशुओं आतंक कई रीते लोको पर भारे पड़ी रह्यो छे ते आप जोई शको छो। एक तरफ रखड़ता ढोर लोको माटे माथानो दुखावो बन्या छे। बाळको अने पिताने तेओए अडफेटे लीधा हता। बीजी तरफ दीपड़ो अने एक तरफ सिंहना आंटा फेरा। जामनगरमां गैरकायदेसर बांधकामों पर बुलडोजर फरी वळ्युं छे। साइचा गैंगना गैरकायदेसर बांधकामोने दूर कराया छे। तो बंगला सहित 11 पाका गैरकायदेसर बांधकाम सामे पगला लेवाया छे। हत्या, बलात्कार, मारामारी सहितना गुनाओ साइचा गैंग सामे नोंधायेला छे। एसपी प्रेमसुख डेलू अने कलेक्टर केतन ठक्कर सहित उच्च अधिकारीओ पण ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને તે સમયે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। બેડી વિસ્તારના સર્વે નંબર 40માં આવેલી સરકારી જમીન પર દબાણ દૂર કરવા માટે કાર્યવાહી કરાઈ। 10 થી 12 કરોડની જમીનનું દબાણ દૂર કરવા માટે ડિમોલિશન કરાયું। जामनगर महानगरपालिका विस्तारना बेडी विस्तारमा आज रोज सरकारी जमीन पर थयेला दबाणोने दूर करवानी कार्यवाही चालू छे। अंदाजे 10,000 ચોરસ મીટર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી રહી છે અને જેની બજાર કિંમત અંદાજે 10 થી 12 કરોડ રૂપિયાની થાય છે અને એનો કબજો સરકાર પક્ષે સંભાળી લેવાની કાર્યવાહી ચાલુ છે। 11 મકાન છે। 11 મકાનનો જે નિર્માણ કાર્ય છે અત્યારે કરવામાં આવી રહ્યો છે અને એ જે કુખ્યાત સાહિત્ય બંધુ છે જેને જે લોકો પર ઘણો બધા ગુનાઓ દાખલ થયેલા છે અને આ ઉપર હત્યા, ખંડણી, વ્યાજ વટાના ગુનાઓ દાખલ છે અને આના ગેરકાયદેસર બાંધકામ જે જામનગરમાં કુખ્યાત સાયચા બંધુઓના 11 જેટલા બાંધકામ ઉપર ફરી દાદાનું બુલડોઝર છે તે ચાલવા માંડ્યું છે અને જે પ્રકારે મેગા ડિમોલેશન છે તે હાથ ધરાવ્યું છે। હું સીધા જ દ્રશ્યો દેખાડીશ। જામનગરના ગેડેશ્વર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હાલ ડિમોલેશન કામગીરી છે તે શરૂ કરાઈ છે। જુદા જુદા 11 જેટલા મકાનો છે। આ મકાનોને હાલ તોડી પાડવા માટે જે બુલડોઝર છે તે ચાલી રહ્યું છે। અહીં કલેક્ટર, એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચ્યા હતા અને અહીંના પ્રાંત છે એમની સાથે સીધી વાત કરીશું। શું કહેશો સાહેબ, કેટલા બાંધકામો દૂર કરવા કાર્યવાહી અને કયા પ્રકારનું ડિમોલેશન કાર્યવાહી? आज रोज कलेक्टर साहब मार्गदर्शन सरकारी जमीन पर कुल 11 मकान खड़की देवामां सरकारी जमीन पर दबाण अनुसारनी कार्यवाही करी અને આજે સમગ્ર જિલ્લા પોલીસ સાથે મળી અને અત્યારે તમામ મકાનોની ડિમોલિશનની કાર્યવાહી હાલ અત્યારે ચાલુ છે અને તમામ જગ્યા ખુલ્લી કરી અને પછી એમાં આપણે કેન્સલ કરી દેવામાં આવે છે। જે પ્રકારે સાયચા બંધુઓ દ્વારા જે ગુનાઓ આચરવામાં આવતા હતા તેની કમર તોડવા માટે સરકારી તંત્રએ બુલડોઝર જે છે તે ચલાવવાનું શરૂ કર્યું છે। તેમની કમર તોડવા માટે
ઉનાળાની કાળઝાળ ગરમીનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને ત્યારે ભરૂચ શહેરમાં વર્ષ 2020માં મૂકવામાં આવેલા વોટર એટીએમ મશીન બંધ હાલતમાં છે. કાળઝાળ ગરમીમાં લોકોને પાણીની સમસ્યા ન સર્જાય તે માટે 14 લાખ રૂપિયાના ખર્ચે વોટર એટીએમ મૂકવામાં આવ્યા, પરંતુ 5 વર્ષમાં જ મોટાભાગના વોટર એટીએમ શોભાના ગાંઠિયા સમાન બન્યા છે. આ મામલે વિપક્ષના નેતાએ તંત્રને આડે હાથ લીધો. પાલિકાના અંદર કહી શકાય કે 532 સ્ટેશનના અંદર માટલામાંથી લોકોને પાણી પીવડાવવામાં આવતું હતું. નગરપાલિકાના માણસો ત્યાં ઉભા રહેતા હતા અને રાહદારીઓને માટલામાંથી પાણી પીવડાવતા હતા. આજે આટલી સુવિધા હોવા છતાં, કહી શકાય ટેકનોલોજી હોવા છતાં પણ આજે નગરપાલિકા લોકોને પાણી આપવાના અંદર નિષ્ફળ સાબિત થઈ છે. નગરપાલિકાના ચીફ ઓફિસર અને વહીવટી તંત્રને અમારી અરજ છે કે આખરી ગરમી છે, તાત્કાલિક તમામ એટીએમ પાણીના મશીનો ચાલુ કરવામાં આવે. પરંતુ સમય જતા અત્યારે એ 10 વોટર એટીએમ માંથી જે 4 અલગ એનજીઓ ને આપેલ છે અત્યારે ચાલુ છે. બાકીના વોટર એટીએમ ની અંદર મશીનરીમાં ને એમાં થોડા પ્રશ્નો છે. અમે એની ઉપર કામ કરી રહ્યા છીએ અને એ ઝડપથી ચાલુ થાય એના માટેના અમારા પ્રયત્નો બી રહેશે. કચ્છના રાપર તાલુકામાં આવેલ નર્મદા કેનાલ રિપેરિંગ માટે બંધ રાખવામાં આવશે. 2.5 મહિના માટે આ કેનાલ બંધ રહેશે, જેને જોતા